લોકસંવાદ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓના મંદિરોમાં ચોરી લૂંટના કુલ 34 ગુનાઓને અંજામ આપનાર રાજસ્થાન રાજ્યની ગરાસિયા ગેંગના સાગરીતોને ઝડપી પાડવા બદલ પૂર્વ કચ્છ પોલીસને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયાના હસ્તે રિકવર કરેલ મુદ્દામાલ કાનમેર ગામના આગેવાનોને પરત સોંપવામાં આવ્યો હતો. લોક દરબારમાં પોલીસ સંબંધિત વિવિધ પ્રશ્નો શહેરના અગ્રણીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં રાજવી ફાટક, ગળપાદર નેશનલ હાઈવે, પડાણાથી ગાંધીધામ નેશનલ હાઈવે ઉપર ટ્રાફિક જામ તથા શહેરી વિસ્તારોમાં વિવિધ જગ્યાએ ટ્રાફિક સમસ્યા, શાળા કોલેજની આસપાસ ગુટકાનું વેચાણ બંધ કરાવવા, ખાનગી બસોનું ગતિ નિયંત્રણ, ગાંધીધામ આદિપુરને જોડતા ટાગોર રોડ ઉપર ખડકાયેલા દબાણો, અંજારમાં આશાબા વેબ્રિજથી કળશ સર્કલ સુધીના વન વેના કારણે ડમ્પર ચાલકોને પડતી મુશ્કેલી, આદિપુરમાં બસ સ્ટેશનથી ઘોડાચોકી કેસરનગર સુધી આડેધડ વાહનોનું કરાતા પાર્કિંગના કારણે થતા અકસ્માતો નિવારવા નો પાર્કિંગ ઝોન જાહેર કરવા, ગાંધીધામ સંકુલમાં તરુણ વયના વિદ્યાર્થીઓ વેબ સિગરેટના નશાનો ભોગ બનતા હોવાથી આ બાબત ઉપર નિયંત્રણ લાવવા, આદિપુરમાં શાળા કોલેજના સમયે ધૂમ સ્ટાઇલથી બાઇક ચલાવતા તત્વોને ડામવા સહિતના મુદ્દે રજૂઆતો કરવામાં આવી હતી. તેમજ વિવિધ રજૂઆતોની છણાવટ સાથે આઈજી ચિરાગ કોરડિયાએ પ્રત્યુત્તરમાં ટ્રાફિકના પ્રશ્નો સંદર્ભે 1 મહિનામાં પરિવર્તન લાવવા અને સુધારો લાવવાની ખાતરી આપી હતી. આ ઉપરાંત શાળાની આસપાસ 100 મીટરની ત્રિજ્યામાં કોઈ પણ જાતની વ્યસનની વસ્તુઓ, ગુટકાનું વેચાણ ન થાય તે માટે કડક કાર્યવાહી કરવા અધિકારીઓને સૂચના આપી હતી. તમામ આગેવાનોએ સામૂહિક સૂર વ્યક્ત કરતા જણાવેલ કે ગાંધીધામમાં સર્વે સમાજો વચ્ચે એકતા અને કોમી એખલાસ ભર્યું વાતાવરણ છે.